आज आई टेस्ट यू। ધ્વનિત, આપણે આવી રીતે કોઈ બીજાના ઘરમાં ના જવું જોઈએ. સરગમ, આપણી પાસે એક જ રસ્તો છે. પણ આપણે આવી રીતે કોઈ બીજાના ઘરમાં જઈશું અને કોઈ બીજી મુસીબતમાં મુકાઈ ગયા તો? અત્યારે આપણે જેટલી મુસીબતમાં છીએ એ ઓછી છે. અને ક્યાં આપણે બીજાના ઘરે ચોરી કરવા જઈએ છીએ? પણ આપણને કોઈ જોઈ ગયું તો? એમ પણ અત્યારે આપણો સમય આપણી ઉપર સાપડી જેમ ફેણ મારીને બેઠો છે અને આપણી સાથે બધું અજુગતું જ થાય છે. સરગમ, તું આટલું બધું કેમ વિચારે છે? મારે આવું વિચારવું નથી, પણ સમય વિચાર કરાવી રહ્યો છે. સરગમ, તું કંઈ જ ના વિચારીશ. હું તને જેમ કહું ને એમ કર, બસ. ચાલ. મમ્મીજી, તમે મને બોલાવી? હારું, હવે બદલો લેવાનો સમય આવી ગયો છે. તમે શું વિચાર્યું છે? એટલે તમે પાકી તૈયારીઓ કરી છે ને? અપમાનના ઘૂંટડા પીને જે તૈયારી કરવામાં આવે ને એ પાકી જ હોય ને. અને જે તું જોઈ પણ રહી છે, મારી જ તૈયારી એ તો ઝવેરીઓને ઝવેરી નથી રહેવા દીધા અને મોટી બાને મોટી બા નથી રહેવા દીધા. હલો, મેં તમને કહ્યું હતું ને કે આવતીકાલ સુધીમાં મને તે ઇન્જેક્શન મળી જવું જોઈએ, તો હજુ સુધી કેમ નથી પહોંચ્યું? મેડમ, આજે મળી જશે. મળી જ જવું જોઈએ. મારે રાહ જોવી ના પડે એ વાતનું તમે ધ્યાન રાખજો. જી મેડમ. બોલો અનસુયાબેન. શું થયું વકીલ સાહેબ? પેપર્સ રેડી? પેપર રેડી છે, બોલો ક્યાં મોકલાવો? હું જણાવું છું. મમ્મીજી, આ બધું શું છે? હા, પેપર્સ, ઇન્જેક્શન્સ, આ બંને આ છે મારા શતરંજની છેલ્લી ચાલ. પછી એ સૈનિક, ઘોડા, હાથી કે પછી વજીર કે રાજા જ કેમ ના હોય, બધું જ ખલાસ. પેપર્સ રેડી થઈ જશે એટલે આ બધી જ પ્રોપર્ટી આપણી, અને ઇન્જેક્શન આવે એટલે મોટી બા હંમેશા માટે વસુંધરા. આપણા બધા જ રસ્તા સાફ. ઇન્જેક્શન આપ્યા પછી મોટી બા ભૂલી જશે કે એ કોણ છે. એમના જીવનના એ બધા જ વર્ષો કે જેમાં ઝવેરીઓની યાદો છે એ બધું જ ભૂલાઈ જશે, અને યાદ રહેશે તો એટલું જ કે જેટલું હું ઈચ્છીશ. ખબર નહીં, મને કેમ એવું લાગે છે કે મમ્મીજીને આ જેટલું સરળ લાગે છે એટલું છે નહીં. રૂપ, હું આવું છું. જી મમ્મી. અનસુયાબેન,
આપણો પ્લાન ક્યાં સુધી પહોંચ્યો જરી કહેશો? મને લાગે છે કે આપણા પ્લાન ઉપર પાણી ફરી જશે. કા આવું શું કામ બોલો છો? કાંટો કાઢતા કાળો દાગ રહી જાય તો દુખે તો ખરા જ ને. હવે હું થયું છે? ચિરાગે લજ્જાબેનને લેટર લખ્યો હતો અને એમાં એને લખ્યું હતું કે અમુક જગ્યાએ એને છુપાવી દેશે અને મેં એ વાતનો ફાયદો ઉઠાવીને લજ્જાબેનને છુપાવી પણ દીધા હતા. પણ અત્યારે અયાના પપ્પા મારા પર તૂટી પડ્યા છે. કહી રહ્યા છે કે જો 3 દિવસની અંદર લજ્જાબેનનો પત્તો નહીં મળે ને તો એ મોટી બાને બધું જ કહી દેશે કે તમે વસુંધરા પરીખ નહીં પણ કુંદન ઝવેરી છો અને પોલીસને કહી દેશે ને એ અલગથી. અચ્છા એવું થયું છે એમ ને? હા, હું સાચું કહું છું. હું ચિંતામાં આવી ગઈ છું. ગમે એમ કરીને આપણે લજ્જાબેનને શોધવા પડશે, નહીંતર આપણે જેલ ભેગા થવાનો વારો આવશે. અરે જેલ જાય આપણા દુશ્મન, આપણે કાંક રસ્તો શોધી જ લઈશું. તમે આટલી ચિંતા શું કરવાનું કરો છો? અરે ચિંતા તો થાય જ ને. આપણી બધી બાજી બરાબર ગોઠવાઈ ગઈ છે, પણ એમાં એક ખોટી ચાલ આપણી બધી બાજી પર પાણી ના ફેરવી નાખે. એ ધ્યાન આપણે બંને રાખવાનું છે અને એના માટે જરૂરી છે કે આપણે લજ્જાને શોધીએ. નહીતર દરમાં છુપાયેલો સાપ ક્યારે ફૂંફાળો મારશે ને એની ખબર નહીં પડે. અરે ઝેર વગરના સાપને ફૂફાડો મારવા દેવો. અટાણે સૌથી વધારે જરૂરી એ છે કે પ્રોપર્ટી નામે કરાવી અને બીજું કે મોટી બાને કાંઈ યાદ ના આવે. બાકી હંધું હું જોઈ લઈશ અને આમાંથી ઘણું ખરું મેં જોયું પણ છે. પ્રોપર્ટી અને મોટી બાને કશું જ યાદ નહીં આવે ને એનો રસ્તો પણ મેં શોધી લીધો છે. અરે વાહ, આ બનીને વાત. હવે આપણી મંજિલ બહુ દૂર નથી. શાબાશ. હા, મમ્મીજી! મમ્મીજી, તમે તે ટેરેસ પર શું કરી રહ્યા છો? મમ્મીજી, મમ્મીજી તમે નીચે ઉતરી જાઓ. મમ્મીજી! અરે મોટા મમ્મી, નીચે ઉતરી જાઓ. તમે ત્યાં શું કરી રહ્યા છો? મમ્મીજી! મમ્મી, આ મોટી બા ત્યાં શું કરી રહ્યા છે? ખબર નહીં. અરે જા તું જઈને એમને નીચે ઉતાર, જલ્દી જા. હા. મમ્મીજી! 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 હા, તમે શું કરી રહ્યા છો? મોટા મમ્મી ત્યાં શું કરી રહ્યા છો? નીચે ઉતરી જાઓ નહીતર પડી જશો. हाँ मम्मी जी प्लीज हम ना करो, नीचे उतरी जाओ. હું હાથ જોડું છું. પ્લીઝ પ્લીઝ નીચે ઉતરી જાઓ. અરે હું એને બચાવી રહી છું, બીજું કંઈ નથી કરી રહી હું. મમ્મીજી તમે કોને બચાવી રહ્યા છો? અરે તમે ચિંતા ના કરો, હું એને બચાવીને આવી જઈશ. પ્લીઝ આવું ના કરો. તમે અહીંયા અમારી પાસે આવી જાઓ. मम्मी जी पड़ी जशो तमे, તમારા જીવને જોખમ છે. નીચે તો જુઓ જરા, પ્લીઝ નીચે ઉતરી જાઓ. મમ્મીજી જરા ઠંડા દિમાગથી વિચાર કરો. અમારું કોણ છે આ દુનિયામાં તમારા સિવાય? જો તમે ઊંધું આવડું પગલું ભરી લીધું તો અમારું શું થશે? જરા વિચાર કરો. મને કંઈ નહીં થાય, પણ એને થઈ જશે. મમ્મીજી તમે મારી વાત નહીં માનો ને તો તમને મારા સામ છે. મોટા મમ્મી હાથ આપો. ધીરે મમ્મીજી, મમ્મીજી તમને કઈ થયું તો નથી ને? મને કંઈ નથી થયું, હું ઠીક છું. मम्मी जी प्लीज બીજી વાર આવું ક્યારેય નહીં કરતા.